સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર અજમલજી વરદાજી પટેલના માતા પિતાની તેમના જ ગામમાં જેસરામાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આ ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો છે અને લૂંટના ઈરાદે હત્યા થઈ હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। બનાસકાંઠાના પોલીસ વડાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠા જિલ્લો છે તેના લાખાણી તાલુકાના જેસરા ગામમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં વરદાજી પટેલ અને તેમના ધર્મપત્ની ઓખીબેન પટેલ રાત્રિના સમયે તેમનું જે ખેતર છે ત્યાં સૂઈ રહ્યા હતા। અજાણ્યા ઈસમોની ગેંગ ત્યાં પહોંચે છે અને ક્રૂરતાપૂર્વક તેમની ઘાતકી હત્યા કરી દે છે। તેમની કાનમાં રહેલી જે બુટ્ટી છે તે કાન કાપીને લઈ જવામાં આવે છે અને પગમાં જે પ્રકારે આ કડા પહેરેલા હતા ચાંદીના, તે આ લૂંટારુએ લૂંટવા માટે તેમના પગ છે તેને પણ કાપી નાખ્યા હતા। આમ ક્રૂરતાપૂર્વક આ હત્યાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે। જેમની હત્યા થઈ છે તેમના પુત્ર સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવશે અજમલજી વરદાજી પટેલ, અને ઘટનાને પગલે તે પણ ઘટના સ્થળે દોડી ગયા છે। ઉચ્ચ પોલીસ અમલદારનો કાફલો પણ ઘટના સ્થળે આવી ચૂક્યો છે અને બનાસકાંઠાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે। અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે, જેનું એક આજે છે એનો સીમાડો છે। ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે, તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે। મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે, કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે। અમે અલગ અલગ મોડસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે, એની પર કામ કરી રહ્યા છીએ। હાલમાં અમારી FSLની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે। અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી LCB SOG અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે। આમાં વરદાજી પટેલ અને તેમના ધર્મપત્ની ઓખીબેન પટેલની કોણે હત્યા કરી તે મુદ્દે હાલ ખૂબ ચર્ચા જાગી રહી છે અને ડબલ મર્ડરની ઘટનાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે। પોલીસે અલગ અલગ દિશામાં તપાસ આદરી છે અને રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોની ગેંગે આ લૂંટના ઈરાદે હત્યા કરી હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન મળી રહ્યું છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે